આજ તો એમેઝોન માંથી પાર્સલ આવી ગયો. જય શ્રી રામ, ગુડ મોર્નિંગ. તમારે 66માં મિની બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો આપણે સવારના થઈ ગયા વાડી બાજુ હાલતા. ફાઇનલી આપણે પૂગી ગયા વાડી અને આપણું લઈ લીધું બ્રહ્માસ્ત્ર. તમને તો ખબર જ, આપણે કઈ કહેવાની જરૂર નથી. પછી આપણે વાઢવા માંડ્યા તલ. ફાઇનલી આપણે તલ વાટીને થઈ ગયા પાછા ઘર બાજુ હાલતા. ફાઇનલી આપણે ઘેરે આવ્યા હતા. આપણે ઘેરે એવું હતું પાર્સલ ને પછી આપણે પાર્સલ લઈને ખોલી નાખ્યું છે. ફાઇનલી આપણે અનબોક્સિંગ કરી નાખ્યું છે ને આપણે મેં કીધું ટ્રાયપોડ હાથ લઈને થઈ ગયા આપણે પાછા વાડી બાજુ હાલતા. ફાઇનલી આપણે બપોરું કરીને બે ગયા રાવણા એટલે સાયા ને એમાં આપણી કાળી આવી ગઈ હતી. મને બાંગન કે જગ્યા ન મળી તો જામફળી ઉપર ચડીને બે ગયો લોજ્યા. પછી પૂગી ગયા ઓવડે. ત્યાં આપણે હાલતું હતું ખડમાં પાણી હો અને કુવો બોમાં પાણી ઘટે એમ કઈ છે ને ભગવાનની દિયા. પછી આપણે પી લીધું પાણી ને પછી થઈ ગયા ઘર બાજુ હાલતા. ભાઈબંધ કે પેલા ઘેરે નહીં, પેલા એ કે મારી સાયકલ રિપેર કરાવવા જવું છે. પછી થઈ ગયા આપણે સાયકલ રિપેર કરાવવા હાલતા. પછી દીદી સાયકલ રિપેર કરાવવા. પછી થઈ ગયા ઘર બાજુ હાલતા. મિની બ્લોગ નો એન્ડ કરવાનો. જો બ્લોગ ગમ્યો તો બધાથી પહેલા જય શ્રી રામની કમેન્ટ કરજો. જો પછી લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલ